નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ધાનપુર લગ્નના માંડવે 7 ફેરા પડેલા કન્યાએ પવિત્ર મતદાન કર્યું। લોકશાહીના પર્વમાં મતદાન જાગૃતિના યુવાનોમાં આપ્યો સંદેશ। દાહોદ જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાનપુર તાલુકાના ડોલરિયા ગામ રહેવાસી વનિતાબેન કમલેશભાઈ બિલવાલે પહેલા મતદાન પછી કન્યાદાનના સૂત્રને સાર્થક કરી ધાનપુર તાલુકામાં સૌનું ધ્યાન ખેંચ્યું। લગ્નની મંગળ વિધિઓ અને ઘરે મહેમાનોની સહેલ પહેલ વચ્ચે પણ પોતાની નાગરિક ફરજને અગ્રિમતા આપી વનિતાબહેને લગ્નના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ડોલરિયા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા। તેમની આ અનોખી પહેલને તેમના મા બાપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોઈપણ સામાજિક પ્રસંગ રાષ્ટ્ર માટે યોગદાન જોઈએ। જીવનમાં અનમોલ અવસરે પણ મતદાનને સર્વોપરી ગણીને વનિતાબેન બિલવાલે મતદાન કર્યું। અંગત કામોનું બહાનું કાઢી મતદાન નહીં કરનાર લોકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। રિપોર્ટર રમેશકુમાર દહમા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મારી છોકરીની શાદી છે તો બી મારી છોકરીએ એનો પવિત્ર મત આપ્યો। શું નામ છે? વનિતાબેન કબનભાઈ બિલવાલ, ગામ હોળી ફળ્યું છો ને? હા, કાંકુમાં લગ્ન કરાવું છું મારી દીકરીને। કઈ પીપેર્યું ગામ, સવડાભાઈ નવલભાઈ બામણિયા।